સુરતની પ્રાઇવેટ સ્કૂલની મોટી બેદરકારી, વાલીઓને રજાનું કહી શિક્ષકોએ કરી મજા, વિદ્યાર્થીઓ ઘરે, શિક્ષકો પિકનિક પર. ફરિયાદ પછી સુરત શિક્ષણ વિભાગ દોડતું થયું. શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને નોટિસ પાઠવી. સુરત શહેરમાં પ્રાઇવેટ સ્કૂલ સંચાલકોએ વાલીઓને રજાનું કહી પિકનિક કરી છે. 1500 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું છે, પણ શિક્ષકો જલસા કરે છે. સુરત શહેરમાં મોસમ એકદમ સાફ છે, કોઈ વધારે ઠંડી નથી, કોઈ વધારે વરસાદ નથી. છતાંય લિંબાયત વિસ્તારના એક સ્કૂલ સંચાલક અચાનક જ સ્કૂલ બંધ કરીને વેકેશન પર ઉપડી ગયા છે. અત્યારે હું ત્યાં જ ઊભો છું. આપ તસવીરો જોઈ શકો છો, કારણ કે એટલા માટે આગળના શબ્દો અમે કીધા કે ક્યારેક બહુ જે વિસ્તારોમાં બહુ ઠંડી પડતી હોય છે, બહુ વરસાદ હોય, તો સરકાર જે છે સ્કૂલમાં રજા જાહેર કરતી હોય છે. પણ આ સ્કૂલના સંચાલક માઉન્ટ મેરી મિશન હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલકો છે એ અચાનક જ રજા પર ઉપડી ગયા છે વેકેશન મનાવવા માટે. અને અત્યારે આપ જોઈ શકો છો સ્કૂલમાં અહીંયા તાળા મારેલા છે. આ સ્કૂલ એમ તો નિયમ હોય છે કે સ્કૂલ ક્યાં ચલાવી, કઈ રીતે ચલાવી, પણ અહીં કોઈ પણ નિયમ દેખાતો નથી. આ એક નાનકડી બિલ્ડિંગની અંદર સ્કૂલ ચાલુ કરવામાં આવ્યો છે, એ વસ્તુ જુદી છે, કોઈ પણ ગ્રાઉન્ડ નથી. આ જ સ્કૂલની બીજી શાખા અહીંયા પણ છે. કેમેરામેન નિકેશ બાજુની બિલ્ડિંગ પણ બતાવે. આ એક બીજી શાખા પણ અહીંયા છે. આ સેમ સ્કૂલ, આ માઉન્ટ મેરી મિશન જે હાયર સેકન્ડરી સ્કૂલ છે, એની આ બીજી એક શાખા છે. આજુબાજુમાં જ બંને સ્કૂલો છે. હવે આ લોકો કોઈ પણ પ્રશાસનની મંજૂરી લીધા વગર વેકેશન માણવા માટે ઉપડી ગયા છે. અને પેરેન્ટ્સને મોબાઈલ પર અચાનક જ મેસેજ પહોંચ્યા હતા કે આ સ્કૂલ 9 તારીખથી આઈ થિંક 9 તારીખથી બંધ રહેશે. તો અસલમભાઈ સાયકલવાળાએ ડીઓને લિખિતમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે. અસલમભાઈ, શું ફરિયાદ કરી હતી અને આપને શું જાણવા મળ્યું આ સ્કૂલ વિશે? જો આ માઉન્ટ મેરી સ્કૂલ જે છે એમાં આશરે 1500 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10માં અભ્યાસ કરી રહ્યા છે. એના જે સર છે બદ્રી સર કરીને, એને વાલીઓના પેરેન્ટ્સ જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ, એમાં મેસેજ 8 તારીખે મૂક્યો કે ભાઈ સ્કૂલની અંદર તારીખ 9થી લઈને 14 તારીખ સુધી રજા રહેશે, કારણ કે ટીચર સ્ટાફ જે છે એ પિકનિક કરવા જાય છે. એટલે ઘણા વાલીઓના મારી પર ફોન આવ્યા, કારણ કે અહીંના સ્થાનિક જે વાલીઓ છે મારા સંપર્કમાં છે. એમણે મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે સ્કૂલમાંથી અમને આ મેસેજ આ રજા કઈ રીતે હશે, કંઈ વાર તહેવાર નથી, કોઈ દિવાળી નથી, નાતાલ નથી. એટલે મેં મારી રીતે તપાસ કરી, તો મને ખબર પડી કે આ રીતે આ સ્કૂલમાં રજા છે. એટલે મેં ડીઓ કચેરીમાં તપાસ કરી, એના નિરીક્ષક છે એમને પૂછ્યું કે ભાઈ કોઈ મંજૂરી આવી રીતે આપી છે. એમને મને સ્પષ્ટપણે ના પાડી, બારોટ કરીને હતા, HB બારોટ કરીને, કે આવી રીતે ટીચર સ્ટાફને પિકનિક માટેની કોઈ પરવાનગી મળતી નથી અને અમારે આવી રીતે કોઈ એમની કોઈ લેખિત આવી પણ નથી. હું અહીંયા આવ્યો, અહીંયા પૂછ્યું તો કે અમે લેખિત માંગણી કરી, મને એવું કીધું હતું. પછી મેં ડીઓ કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરી કે ભાઈ આવી રીતે આ માઉન્ટ મેરી શાળાના જે સંચાલકો છે, કદાચ એમને એમ લાગે છે કે ગુજરાતમાં નથી, કે ગુજરાતના શિક્ષણ વિભાગના કાયદા એમને લાગુ પડતા નથી, કાં તો એ કાયદાઓને એ ભ્રષ્ટાચારની અંદર દોડીને ભેગ્યા છે. એટલે એ કાયદા ના લાગતા આવી રીતે મનસ્વી રીતે નિર્ણય કરીને 1 સપ્તાહ માટે શાળા બંધ કરવી, વિદ્યાર્થીઓના અભ્યાસની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, એ યોગ્ય નથી. આ શાળાના સંચાલકો અહીંના વાલીઓ પાસે એડવાન્સ પેટે 3 મહિનાની ફી લે છે, અને જો એક દિવસ ફી લેટ થાય તો એ વિદ્યાર્થીને બહાર ઊભા રાખે છે, એને મેન્ટલી માનસિક ત્રાસ આપે છે. આવી પણ ડીઓ કચેરીમાંથી શું કહેવામાં આવ્યું જ્યારે તમે ફરિયાદ કરી ત્યારે? ડીઓ કચેરીમાં મેં લેખિત આપ્યું, એટલે તરત જ ડીઓ કચેરીમાંથી મને કીધું કે અમે લોકો રૂબરૂ જઈએ છીએ. એમને તપાસ કરી, એમને પણ સંતોષકારક ના મળે એટલે એમને લેખિત નોટિસ આપવાનું કીધું છે. પછી આ લોકોએ 10 તારીખે જે મેં ફરિયાદ કરી એના પછી સાંજે આ લોકોએ લેખિત કાગળપત્ર ત્યાં મોકલ્યું છે ડીઓ કચેરીમાં. એટલે ગઈકાલે એવું જાણવા મળ્યું છે કે ડીઓ કચેરીમાંથી એ પત્રને રદ કરવામાં આવ્યું છે કે તમને આવી કોઈ મંજૂરી મળે ને તમારો પત્ર રદ કરીએ છીએ. એટલે ટૂંકમાં મારી આટલી જ વાત છે કે આ જે નીતિ નિયમો, કાયદા, શિક્ષણ વિભાગના જે કાયદાના નિયમો છે એ સાવ દોડીને પેને જનાર સંચાલકોની સામે એને જે કોઈ રાજકીય આશ્રય આપતો હોય, કે છુપા આશીર્વાદ હોય કે સીધા આશીર્વાદ હોય, નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ, એ મારી માંગણી છે. તો શું લાગે છે, કારણ કે આ બિલ્ડિંગ જોઈને પણ મને પણ નવાઈ લાગે, આપને નવાઈ લાગે, સ્કૂલના નીતિ નિયમો પણ હોય છે ને, મોટાભાગે શહેરમાં આવી જ પ્રકારે સ્કૂલ કોઈ ગમે તે ચાલુ કરી દે છે, ગ્રાઉન્ડ હોય, ભાડેની બિલ્ડિંગ બતાવે, એટલે શું તંત્ર? જો સંજયભાઈ, આ લિંબાયત વિસ્તારમાં છે ને, અહીંયા મને લાગે છે ગુજરાતના કાયદા નથી લાગતા સરકારના. અહીંના જે કંઈ રાજકીય મોટા નેતા છે, ચાહે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય કે ચૂંટાયેલા બીજા જનપ્રતિનિધિઓ,
એ લોકો આ આખા વિસ્તારને છે ને એમની ખાનગી પેઢી સમજે છે. એટલે આને આવા જે સંચાલકો છે, આવી એક સ્કૂલની આ લિંબાયતમાં આવી અનેક સ્કૂલો છે કે જે બધા નીતિ નિયમો દોડી પીને ગરીબ શ્રમિકોને લૂંટમાર કરી રહી છે, લૂંટી રહી છે અને શિક્ષણના નામે વેપાર જ કરી રહી છે. એમને ત્યાં એ પણ ફરિયાદ છે કે ઘણા શિક્ષકો ક્વોલિફાઈડ નથી. હું તો ડીઓ કચેરીને વિનંતી કરું છું, નવા જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આવ્યા છે પરમાર સાહેબ, કે આપ આમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે કોઈ પણ રાજકીય દબાણ વગર આ લિંબાયત ઝોનની તમામ શાળાઓની તટસ્થ તપાસ કરો, ક્રોસ વેરિફિકેશન કરો, શિક્ષકો ખરેખર છે કે નહીં છે. અહીં સુધીની મારી પાસે રજૂઆતો છે કે ધોરણ 10 ને 12 ભણેલા જે છે એ શિક્ષક તરીકે અહીંયા નોકરી કરી રહ્યા છે અને તમે એક ફી સાંભળો તો મહિને 1500 રૂપિયા લોકો ફી લઈ રહ્યા છે. એટલે આપ પણ જાણો છો કે લિંબાયત વિધાનસભા કે લિંબાયત ઝોન જે વિસ્તાર છે એ બિલકુલ ગરીબ શ્રમિક લોકોનો વિસ્તાર છે. મધ્યમ વર્ગ કે ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા રહે છે, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો નથી. તેમ છતાં આ તમે જો કે સ્કૂલના જે નીતિ નિયમો છે એને બિલકુલ અનુસર નથી. આ સ્કૂલ છે, આનું મેદાન નથી. આને મને લાગે છે 100% જવાબદારી સાથે કહું છું કે આનું બીયુસી પણ નહીં હશે અને કાયદો છે કે બીયુસી સર્ટિફિકેટ ન હોય તો એમાં શાળા ના ચાલી શકે. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આટલું વિનંતી કે આમાં ભલે ગમે એટલા રાજકીય આશીર્વાદ હોય, જે દિવસે ન કરે નારાયણ કોઈ અઘટિત ઘટના ઘટશે તો એની જવાબદારી તંત્રની ફિક્સ થશે, કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિની ફિક્સ નહીં થશે. એ અત્યારે તમને દબાણ નાખશે, પ્રેશર નાખશે, પણ એ પ્રેશરમાં આવીને નોકરી તો તમારે કરવાની છે. કાલ ઉઠીને કેસ કબાડા થશે કે કોર્ટ મેટર થશે, તમારે જવાબ આપવાનો છે. કઈ તારીખથી કઈ તારીખ સુધીનો મેસેજ છે રજાનો? 9/1/2024 થી 14/1/2024 સુધી શાળા બંધ રહેશે. 15મી તારીખથી શાળા ખુલશે, આવો મેસેજ છે. અને આવી રીતે દરેક વાલીને, એટલે એક જે વર્ગ છે, દાખલા કે ધોરણ 1 છે તો એના 3 વર્ગ, એમ ધોરણ 10 સુધીના ટોટલ જે છે એને એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી છે, એવું એમનો કહેવું છે. એટલે આશરે 1500 વિદ્યાર્થીઓના શિક્ષણની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર મનસ્વી રીતે આ લોકો પિકનિક બનાવવા ગયા છે. શાળાનો સ્ટાફ એ યોગ્ય નથી, એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી. બિલકુલ, આપણે સાંભળ્યું અસલમભાઈ સાયકલવાળા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે અને આ તસવીરો આપણે જોઈ શકો છો જે સ્કૂલ ચાલુ હોવું જોઈએ. જેમ કે મેં શરૂઆતમાં કહ્યું આપણે કે સુરતમાં કોઈ કે ગુજરાતમાં એટલી મોટી ઠંડી નથી પડી રહી, એટલો મોટો વરસાદ પણ નથી, સિઝન પણ નથી, જેને કારણે સરકારે કોઈ જાહેર રજા કરી પણ સ્કૂલના સંચાલકો પોતાની રીતે આવી રીતે સ્કૂલમાં તાળા મારીને પિકનિક મનાવવા જતા રહ્યા છે. અને અહીંયા જે ભણતા સ્ટુડન્ટો છે, છોકરા છોકરીઓ છે, એનો ભણતર ક્યાંક ક્યાંક ખોટ ખાઈ ગયો છે. અને બિલ્ડિંગ વિશે તો અસલમભાઈએ પણ જણાવ્યું છે અને અમે પણ આપણે કીધું છે કે સ્કૂલ સરકાર કોઈ પણ વસ્તુ માટે નિયમ બનાવતી છે અને આવી હજારો સ્કૂલો સુરત શહેરમાં હશે, કોઈ પહેલી સ્કૂલ નથી જેની અંદર આ પ્રકારે સ્કૂલ ચાલી રહી છે. તો હવે શિક્ષણ વિભાગ આની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરશે એ જોવાનું રહેશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.